સુરતના પાંડેસરા વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં એક યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે। શ્યામ મંદિર નજીક રિક્ષા ચલાવતા 20 વર્ષીય રાહુલ કુશવાહા નામના યુવકે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। આપઘાત કરતા પહેલા રાહુલે પોતાની પત્નીને ફોન કર્યો હતો। પત્નીએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહુલને ઓટો રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું। રાહુલના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે અને પાંડેસરા पुलिस आ मामले વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम विपिन कुशवाहा है। भाई वैष्णो मंदिर के पीछे था, पॉइजन पी लिया था। हम लोग को बाद में फ़ोन किया कि मैं पॉइजन पी लिया हूँ। फिर हम लोग वहाँ पे ऑटो में भाभी गई, वो लेके आई हॉस्पिटल में। तो मेरे को फ़ोन गया था, मैं फिर आया, फिर इधर पता चला कि एक्सपायर हो गया। कुछ नहीं बोला था हम लोग से, बताएगा तब ना मालूम पड़ेगा। राहुल कुशवाहा 26 साल उम्र थी, यूपी। भाई को 10-15 साल हो गए, 3 साल नहीं, चाचा का लड़का, एक भाई 4 बहन, पापा मम्मी घर पे गाँव में।